જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે સાયબર ફ્રોડ થાય છે ત્યારે તે વ્યક્તિના ખાતામાંથી પૈસા કોઈ એક સર્ટેન બેંક એકાઉન્ટમાં જાય છે. જે સાયબર અપરાધી છે, ક્રિમિનલ છે, એ આ પૈસા પોતાની પાસે આવે તે માટે કાં એને પૈસા રોકડામાં કન્વર્ટ કરવા પડે, અથવા તો એને એક એકાઉન્ટમાંથી વધુ એકાઉન્ટ મારફતે પોતાના સુધી લાવવા પડે, અથવા તેને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવો પડે. આ માટે અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હોય છે. અને આવા જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે એને આપણે મ્યુચ્યુઅલ એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. આવા મ્યુચ્યુઅલ એકાઉન્ટના કારણે સાયબર જે ક્રિમિનલ્સ છે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને સાયબર ફ્રોડ આચરે અને પોતાના પૈસા છે એ પોતાના દુનિયામાં કોઈ પણ ખૂણામાં ક્રિપ્ટો મારફતે મેળવી શકે છે. જો આ સાયબર ક્રિમિનલની આખી જે નેટવર્કને તોડવું હોય તો વચ્ચે જે મ્યુચ્યુઅલ એકાઉન્ટનું જે આખું નેક્સસ છે એને તોડવું પડે. તો એના માટે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ઓપરેશન મ્યુલન નામની એક ડ્રાઈવ ચલાવવામાં આવી છે, તેની શરૂઆત કરવામાં આવી છે. ડીજીપીસીઆઈ અને તથા ડીજીપીસીઆઈડી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ફોર એક્સલન્સ નામની આપણી જે વિંગ છે એને આઈ4સીની સંકલનમાં રહી અને આવા સાયબર ક્રાઇમમાં જે ફ્રોડ થયેલામાં ઉપયોગ થયેલા એવા એકાઉન્ટની વિગતો સમગ્ર ગુજરાતની એકત્ર કરી હતી. અને એમાંથી વલસાડ જિલ્લાની અંદર 270 જેટલા એકાઉન્ટ હતા કે જે આની અંદર સાયબર ફ્રોડમાં ઉપયોગ થયેલો હતો. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને છે, તાત્કાલિક 1930 પર એની કમ્પ્લેન કરે છે તો ત્યાંથી એનું શેરી કેન્દ્રમાં એને બ્લોક કરવામાં આવે છે. આ જે આવા એકાઉન્ટ જે બ્લોક થયેલા હતા એ બધા એકાઉન્ટ અને શંકાસ્પદ રીતે ચેક વિડ્રોવલ અને એટીએમ વિડ્રોવલ થઈ અને સાયબર ફ્રોડના નાણાંની લેતી દેતી અને ટ્રાન્સફર થઈ હતી એ બધી વિગતો એકઠી કરી અને તમામ જિલ્લાઓને ફોરવર્ડ કરવામાં આવી. વલસાડ જિલ્લામાં આવા 270 જેટલા એકાઉન્ટો હતા. આની વિગત મળતા જ સૌથી વલસાડ પોલીસ દ્વારા જે વલસાડની 25 જે અલગ અલગ બેંકો છે એના અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી કે આ વિષયની ગંભીરતા બાબતની, જેથી કરીને જે ખાતાઓની માહિતી છે એ સમયસર અમને પૂરી પાડી શકે. ત્યારબાદ એલસીબી, સાયબર ક્રાઇમ અને જિલ્લાની પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આના માટે સ્પેસિફિક જે અલગ અલગ એકાઉન્ટ છે એમને ચેક કરવામાં આવ્યા, એકાઉન્ટ ધારકોને વેરીફાઈ કરવામાં આવ્યા, પૈસા જે સાયબર ફ્રોડના જે ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હતી એમના ખાતામાં કેવી રીતે આવી તે બાબતની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી, તપાસ કરવામાં આવી. આ તપાસ અત્યારમાં પણ ચાલુ છે. અને જે 230 જે ખાતા આપણા હતા, 270 ખાતા, એની તપાસ દરમિયાન અત્યારે 80 જેટલા ખાતાઓની ઓલરેડી તપાસ થઈ ચૂકી છે અને એમાંથી આપણે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 6 જેટલી ફરિયાદો દાખલ કરી છે. આ ફરિયાદોની અંદર ડુંગરા, વાપી ટાઉનમાં 2 છે, આરડી, વાપી જીઆઈડીસી અને વલસાડ સિટી પોલીસનો સમાવેશ થાય છે. આ જે ફરિયાદો જે થઈ છે તેની અંદર આરોપીઓ દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા મેળવી અને ચેકથી ઉપાડવામાં આવ્યા હતા અને જે તે જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. એક એમો એ પણ હતી કે આરોપીઓ દ્વારા યુએસડીટી લઈ અને કોઈ પ્લેટફોર્મ પર એ લોકોને એને સેલ આઉટ કરતા હતા અને જે સેલ આઉટ પ્લેટફોર્મ પર કરતા હતા એ પ્લેટફોર્મ પરથી તેઓને સાયબર ફ્રોડના રકમ મળતી હતી. એટલે કે માની લો કે 90 રૂપિયા યુએસડીનો ભાવ હોય તો 94-95 રૂપિયા અથવા તો વધારામાં વેચી અને સાયબર ફ્રોડના રકમ એ લોકો મેળવતા હતા. અને ટૂંકમાં સાયબર ફ્રોડના જે પૈસા હતા એ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં એ લોકો ઉપયોગ થઈ રહ્યો હતો એમનો. આ ઉપરાંત બીજી એમોમાં પાડીપુષ્પમાં જે એમો છે એ મુજબ એક વ્યક્તિએ પોતાના અને પોતાના સગાવાલાના નામના બેંક એકાઉન્ટ ખોલી સમગ્ર બેંકની કીટ છે એ અન્યને વેચી દીધી હતી, જેથી કરીને એ વ્યક્તિ છે એ એને દુરુપયોગ કરી સાયબર ફ્રોડના માટે ટ્રાન્સફર માટે કરી રહ્યો હતો. આમ અલગ અલગ એમાઉન્ટ અને ટ્રાન્સફર થઈ હતી. 6 કુલ આપણે ગુના નોંધ્યા છે આ બાબતની અંદર અને કુલ 10 આરોપીને અટક કરી છે. આ ઉપરાંત 5 આરોપી વોન્ટેડ છે અને અંદાજે કુલ ગળી અને 2 કરોડ અને 60 લાખ જેટલી શંકાસ્પદ વ્યવહારો જે છે એ આપણે અત્યારે તપાસ હેઠળ છે. આ લોકો એક આખા જે નેક્સસનો એક હાથો છે. દાખલા તરીકે કે કોઈ મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવ્યું છે અને એને ખબર છે કે આની સાયબર ફ્રોડના પૈસા આવે છે અને લાલચની અંદર, કમિશનની લાલચની અંદર એ પોતે આ પૈસા કદાચ કેશ કરીને અથવા તો એને યુએસડીટીમાં ટ્રાન્સફર કરી અને આગળ પ્રોવાઈડ કરતા હતા. તો એ લોકોને જ્યારે ખબર જ છે કે પોતે આની અંદર નેક્સસ છે ત્યારે છતાં એ લોકો કર્યા હતા, જેથી આરોપી બને છે. હા, એ પણ શક્ય છે કે આની તપાસ આગળ ચાલુ છે અને આગળ સાયબર ફ્રોડના પૈસા ઉપર ક્યાં જાય છે અને આખી લિંક ક્યાં છે એ હવે તપાસ અત્યારે ચાલુ છે અને તપાસનો વિષય છે. જો આની અંદર જે વાપી ટાઉનનો જે ગુનો છે એની અંદર જે છે એ છોકરો અગાઉ પહેલા નોકરી કરતો હતો, કંપનીની અંદર એચઆર મેનેજર તરીકે હતો અને કરતો હતો. આ ઉપરાંત પોતે બીબીએ બીસીએ કરેલું છે એના છોકરાએ
આ ઉપરાંત ઘણા હતા એ જીમ ટ્રેનર તરીકે પણ નોકરી કરતા હતા અને જીમ ટ્રેનિંગ દરમિયાન એ લોકો સંપર્કમાં આવ્યા હતા અને એકાઉન્ટ ખોલાવેલા છે. દરેકનું પ્રોફેશન અલગ અલગ છે.